જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો આજે આપણે વાત કરીશું, પહેલા વિડીયોમાં વાત કરી હતી એક વ્લોગ બનાવવાની ધાર્મિક સ્થળોના। તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ મિની રણુજા। તો મિત્રો વિડીયો જોતા રહેજો અને વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો ચાલો આપણે મિની રણુજાની મુલાકાત લઈએ। તો મિત્રો આ છે રામદેવ પીર મહારાજનું મંદિર, જે ઘણા બધા વર્ષો પહેલાં બનાવવામાં આવ્યું હતું। અહીંયા હવે ટૂંક જ સમયમાં નવરાત્રિ ચાલુ થશે, જેમાં 9 દિવસ રામાપીર મહારાજની નવરાત્રિ ભવ્ય રીતે ઉજવવામાં આવે છે। મિત્રો આ છે રામાપીરનું મંદિર, અને જે સામેની સાઈડ દેખાય છે ત્યાં દર બીજના દિવસે ભક્તો માટે પ્રસાદીનું આયોજન કરવામાં આવે છે। તો મિત્રો આપણે આ જે સામેની જગ્યા દેખાય છે ત્યાં દર બીજના દિવસે ભક્તો માટે પ્રસાદીનું આયોજન કરવામાં આવે છે, અને અહીંયા ખૂબ જ સંખ્યામાં બીજના દિવસે ભક્તોનું ઘોડાપૂર જોવા મળે છે। જ્યારે અહીંયા ચાલો આપણે મિત્રો હવે મંદિરના દર્શન કરીશું, જ્યાં આપણે રામાપીર મહારાજના દર્શન પણ કરીશું। તો મિત્રો આ છે મિની રણુજાના રામાપીરનું મંદિર। તો મિત્રો તમે જોઈ લેજો, મંદિરની અંદર ખૂબ જ સરસ રામદેવ પીર મહારાજની મૂર્તિ જોવા મળે છે। ત્યારબાદ મિત્રો આપણે વાત કરીશું કે મંદિરની સાઈડમાં રામાપીરના જે માનતા માનેલી હોય તે ઘોડાની માનતા માનેલી હોય તે ઘોડા પણ જોવા મળે છે, અને ત્યારબાદ રામાપીરનો હિંચકો રાખેલો છે, જેમાં બધા ભક્તો રામાપીરને હિંચકો ઝુલાવીને રામાપીરના દર્શનનો લાભ લેતા જોવા મળે છે। તો મિત્રો તમે પણ એકવાર મિની રણુજામાં રામાપીરના દર્શન કરવાનો લાભ લેજો। ત્યાં ખૂબ જ સરસ મજાનું મંદિર છે, અને આ મંદિર ખૂબ જ વિશાળ જગ્યામાં વિસ્તરેલું છે। જ્યારે દર બીજના દિવસે અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તોનું પ્રમાણ જોવા મળે છે। તો મિત્રો તમે પણ આવજો મિની રણુજા। જય રામાપીર।